ફ્રેન્ડ્સ, તમે પાઉંભાજીનો ટેસ્ટ તો કર્યો જ છે, તમે ઘરે બનાવો છો, પણ તમે બજાર જેવો ટેસ્ટ નથી આવતો તમારા પાઉંભાજીનો. અને એ પાઉંભાજી આપણે કેવી રીતના ઘરે બનાવીએ, એની સાથે આપણે લસણની ચટણી સર્વ થાય છે. એ લસણની ચટણી કેવી રીતના બનાવવાની તે આપણે શીખીએ. ચાલો આપણે પાઉંભાજી બનાવીએ. પાઉંભાજી બનાવવા માટે આપણે આ સામગ્રીની જરૂર પડશે: હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, પાઉંભાજી મસાલા, બટર, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, ઓઇલ, ડુંગળી, શિમલા મિર્ચ, ધાણા, ટામેટા, બટાકા, દૂધી, રીંગણ, ફ્લાવર, વટાણા, ગાજર, કોબીજ અને બીટ. આટલી વસ્તુ જરૂર પડશે પાઉંભાજીમાં. એક કુકરની અંદર ઓઇલ અને 1 ચમચી બટર એડ કરેલું છે. બટર ને ઓઇલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું તતરી ગયા પછી કુકરની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું. થોડુંક આદુ એડ કરીશું અને થોડીક લસણની પેસ્ટ એડ કરીશું. આ બધું મિક્સ કરી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3 સીટી વગાડી દઈશું. જે પાઉંભાજીમાં જે લસણની ચટણી બનાવવામાં આવે છે તે આપણે બનાવીશું. તો એક કઢિયું લઈશું નાનું, એમાં 2 ચમચી તેલ એડ કરીશું. એમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું 2 ચમચી. સ્વાદ જતો રહે એના માટે આપણે એને સહેજ શેકાવા દઈશું. એની અંદર થોડુંક આદુની પેસ્ટ એડ કરીશું. થોડીક હળદર એડ કરીશું. એડ કરીશું. પછી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી તીખું મરચું એડ કરીશું અને પાઉંભાજી મસાલો 1 ચમચી એડ કરીશું. આ બધું મિક્સ કરી દેવાનું. અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું. પાઉંભાજીની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાઉંભાજી બનાવીએ. લઈશું, ગેસ ચાલુ કર્યો છે. એમાં તેલ એડ કરીશું 3 ચમચી. 1 ચમચી બટર એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. અડધી ચમચી અદરકની પેસ્ટ એડ કરીશું. આદુ લસણ શેકાઈ જાય એટલે આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી શેકાઈ જાય એટલે આપણે કેપ્સિકમ એડ કરીશું. થોડુંક મીઠું એડ કરીશું. આપણે વેજીટેબલ્સમાં મીઠું એડ કરેલું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. થોડુંક પાણી એડ કરીશું આપણે. આપણા વેજીટેબલ્સ બધા બોઇલ થઈ ગયા છે. હવે આપણે એને પાઉંભાજીને ક્રશ કરીશું. એને સરસ ક્રશ કરી દેવાનું છે.
આપણું વેજીટેબલ સરસ ક્રશ થઈ ગયું છે. આ ટાઈપનું ક્રશ કરી દેવાનું છે. સરસ તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે આપણી વેજીટેબલ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે થોડાક વટાણા આપણે બોઇલ કરેલા હતા તેને અલગથી એ કરીને એડ કરી દઈશું જેથી એનો સ્વાદ થોડોક કંચી લાગે છે. થોડોક વઘાર ઉપરથી એડ કરીશું એટલે 2 ચમચી તેલ લીધેલું છે અને 1 ચમચી બટર લઈશું. આપણે કસ્તુરી મેથી એડ કરીશું. પાઉંભાજીમાં કસ્તુરી મેથીનો વઘાર બહુ ફાઇન લાગે છે. એની અંદર 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું. આ બધું મિક્સ કરીને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. 1 ચમચી લીંબુ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. રેડી છે આપણી પાઉંભાજી. ભાજી આપણી રેડી છે. હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું ને સર્વ કરીશું. પાઉંને શેકી દઈશું. તો એક નોનસ્ટિકની તવી લઈશું. એમાં બટર મૂકીશું. એની અંદર પાઉંભાજીની સબ્જી એડ કરીશું. થોડો ગરમ મસાલો એડ કરીશું. થોડાક ધાણા એડ કરીશું. આ બધું મિક્સ કરીને પાઉંની અંદર ચોપડી દઈશું. પાઉં શેકાવા દઈશું. આપણે પાઉં શેકાઈ ગયો છે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. પાઉંભાજીની અંદર બટર એડ કરીશું અને લસણની ચટણી જે બનાવેલી તે એડ કરીશું. આ છે આપણી પાઉંભાજી તૈયાર છે. ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ પાઉંભાજીની રેસીપી? જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો. થેન્ક યુ.